ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अचिन्त्यचिन्तामणिकल्पशाखिने विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्रीगुरुणे विशूरे नमो नमः श्रीगुरुणे विशूरे नमो नमः श्रीगुरुणे विशूरे। कृतापराधेभि जने कृपामन्तरतारयो ईषद्बाष्पात्रयोर्भद्रं श्रीवीरजिननेत्रयो। पुण्यवान अनंत उपकारी अनंत करुणाना सागर અરિયન પરમાત્માના શાસનને દીપાના શાસ્ત્રકાર ભગવાન પ્રભુ મહાવીરની સ્તુતિ કરે છે. પ્રભુ મહાવીર એ તો કલ્યાણને કરનારા છે. એમનું આખું શરીર એમનું અંગ કલ્યાણને કરનારું છે. અહીંયા વાત કરે છે એમના બંને જે નેત્રો છે એ નેત્રોની અંદર મારેલી ભીનાશ કોઈકના માટે થયેલી વિનાશ હતી. વિનાશ એ આછું પાતળું જે આંસુનું જે બુંદ હતું ને એ બુંદ પણ આપણા આત્માનું કલ્યાણને કરનારું થાવ એવી એક પરમાત્માની સ્તવના અને સ્તુતિ કરવામાં આવે છે. પ્રભુ મહાવીર કૃતા પરાધેપી જને કરાયો છે અપરાધ જેના દ્વારા ભૂલ કરે, એક વાર કરે, બે વાર કરે તે ભૂલ જ કહેવાય. એક દિવસ કરે, બે દિવસ તો લઈને ભૂલ કરી દઈએ. આ વ્યક્તિ 1 મહિનાથી નહીં, 2 મહિનાથી નહીં, 3 મહિનાથી નહીં, 4 મહિનાથી પરમાત્માની પાછળ પડેલો હતો. પરમાત્મા એને જરા હેરાન નથી કર્યો. પરમાત્માએ દીક્ષા લીધી વખતે 14 રાજલોકના જીવોને અભયદાન આપેનો કોલ કરેલો છે. પરમાત્માએ એને જરા પણ કોઈ દુઃખ નથી પહોંચાડ્યું, છતાં પણ એ જીવાત્મા પાછળ પડેલો હતો. આપણે કંઈ જ ના કર્યું હોય અને કોઈ આપણી પાછળ પડે, કંઈ થાય કે ન થાય? વિમલભાઈ, શું થાય? બીજું કંઈ થાય? ગુસ્સો આવી જાય. આ સંસારની અંદરમાં આપણું 84 લાખ યોનિની અંદરમાં જે પરિભ્રમણ થયું ને એ પરિભ્રમણનું જો કોઈ કારણ હોય
તો જ્ઞાની ભગવાન કહે છે આ કષાય છે. કષ એટલે સંસાર, આ એટલે લાભ. કષ અને આ બંને ભેગા એટલે કષાય બને. જેનાથી સંસારની વૃદ્ધિ થાય એને કષાય કહેવાય. કેટલા કષાય આવે? 4 આવે. કયા કયા આવે દક્ષેશભાઈ? કષાય કેટલા આવે ઋષિ? આવું શીખી જવાનું, ગભરાવાનું નહીં, બોલવાનું. કયા કષાય આવે? આગમ, ક્રોધ, માન, માયા, લોભ. ક્રોધ. ભગવાન મહાવીર અત્યારના સિદ્ધશિલામાં બિરાજમાન છે ને, એ આપણો ભવિષ્યકાળ છે. આપણે ત્યાં જવાનું છે. પણ પરમાત્માનો આત્મા પણ આપણી જેમ સંસારમાં પરિભ્રમણ કરતા કરતા ક્યારેક આવી નાની મોટી ભૂલો એમના જીવનમાં પણ થયેલી છે, છતાં પણ એ ભૂલોને શાસ્ત્રકાર ભગવંતોએ ક્યાંય છુપાવી નથી. પરમાત્માના આત્માએ ક્રોધ કર્યો. પરમાત્માના આત્માએ સમ્યક દર્શનની પ્રાપ્તિ કર્યા પછી, એમની ભવની ગણતરીની શરૂઆત થયા પછી એમને એકવાર ક્રોધ કર્યો, બહુ મોટો ક્રોધ કર્યો. ક્યારે કર્યો? વાસુદેવના ભવની અંદરમાં. બહુ સરસ. ત્રિપુષ્ટ વાસુદેવ, 18મો ભવ. 18મા ભવની અંદરમાં ત્રિપુષ્ટ વાસુદેવ તરીકે જન્મ લેવા લીધો હતો એમને. હવે વાસુદેવ બનવાનું હતું. વાસુદેવને એવું હોય બીજા કમાય એને ખાય. ઘણીવાર એવું હોય ને, તમને એવા જીવનમાં અનુભવ થતા હોય, બધી જ મહેનત આપણે કરી હોય અને લાભ બીજો ઉઠાઈ જાય. આવું સાંભળ્યું છે ક્યાંય? આવું જોયું છે? અચ્છા, નજરે જોયું છે. આવું જ્યારે જુઓ ને ત્યારે એવું વિચારવાનું, આપણું પુણ્ય પ્રતિ વાસુદેવ જેવું પુણ્ય છે અને એનું પુણ્ય વાસુદેવ જેવું પુણ્ય છે. એનું પુણ્ય વાસુદેવ જેવું પુણ્ય છે ને, એટલે વાસુદેવને એવું હોય કોઈ મહેનત કરવાની ના હોય, ખાલી પ્રતિ વાસુદેવને સાઈડમાં કરી દે એટલે એનું પ્રતિ વાસુદેવ જે કંઈ ઉપાર્જન કર્યું હોય એ 3 ખંડનો અધિપતિ એ વાસુદેવ બની જાય. આવું જ્યારે પણ આપણા જીવનમાં આવી ઘટના ઘટે ત્યારે યાદ કરવાનું, એનું પુણ્ય વાસુદેવ જેવું પુણ્ય છે અને મારું પુણ્ય કેવું છે? પ્રતિ વાસુદેવ જેવું પુણ્ય છે. કોનું ઊંચું? હા, એનું ઊંચું. એ અપેક્ષા ઊંચું. કઈ મહેનત નહીં કરવાની, ખાલી લાડવા જ ખાવાના. હા, મહેનત વગરને માલ મળે. પ્રતિ વાસુદેવ. આ વાસુદેવ છે. આ અવસરપીણિકાના પ્રથમ વાસુદેવ, ત્રિપૃષ્ઠ વાસુદેવ થવાના છે. એમનો જન્મ થયો છે, થોડાક મોટા થયા છે અને એ વખતમાં એ જે નગરમાં રહેતા હતા ને, એ નગરની આસપાસમાં એક સિંહ હતો. એ ક્યારેક નગરમાં હેરાન કરી જાય, આવીને કોઈ પશુ ઉપાડી જાય, કંઈક ને ક્યાંક નુકસાન પહોંચાડતો હતો. રાજા પાસેની ફરિયાદો આવે. રાજાનો ધર્મ છે, પ્રજાને શાંતિ આપવાનો ધર્મ રાજાનો ધર્મ છે. પણ સિંહ પણ એવો ખૂંખાર હતો, કોઈ પણ રીતે હાથમાં નથી, પકડમાં નથી આવતો. અને તે વખતમાં આ રાજપુત્ર હજુ ત્રિપુષ્ટ વાસુદેવ થયા નથી. તે વખતની અંદરમાં એમને પિતાજીને કીધું, હું જઉં છું અને એને પકડી લાવું. અને મહેનત કરતા હાથમાં આવી ગયો. હાથમાં આવ્યો એટલે એમને ક્રોધ આવી ગયો. આટલા બધા વખતની કમ્પ્લેનો હતી, કારણ વગરના નિર્દોષ જીવોની હત્યા કરતો હતો. એટલા માટે ત્રિપુષ્ટ વાસુદેવ ક્રોધની અંદરમાં આવી ગયા અને ક્રોધની અંદરમાં શું કર્યું? એમને સિંહને ફાડી નાખ્યો. આગળ વધ્યા. આપણે બહુ ડીપમાં નથી જવું, થોડા આગળ વધ્યા. ક્રોધનું એવું હોય, લિમિટ ના રાખો તો અનલિમિટ થઈ જાય. દરેક મોટી કંપનીની અંદરમાં લિમિટેડ શબ્દ મૂકવામાં આવે, ખબર તમને? દરેક મોટી કંપનીની અંદરમાં એક શબ્દ મૂકવામાં આવે, લિમિટેડ. લિમિટ જરૂરી છે. લિમિટ
દરેક વસ્તુની અંદરમાં જો ને મહાન બનવું છે, મોટું બનવું છે, એને દરેક વસ્તુની અંદરમાં લિમિટ રાખવી જરૂરી છે. ક્રોધ કાબૂમાં નહોતો રહેતો, આગળ વધ્યા, ત્રિપુષ્ટ વાસુદેવ બન્યા, 3 ખંડનો માલિકી પણ ભોગવી રહ્યા છે. એક દિવસનો સમય છે, રાતના એમને ઊંઘ નથી આવતી. તમને ઊંઘના શું કરો? શું કરો ગુજરાતીમાં? હા, ઊંઘ આવે એટલે શરીરને આરામ મળે. સાચી વાત છે. ઊંઘ આવે એટલે શરીરને આરામ મળે? ખોટી વાત છે. પહેલાં એવું હતું, ઊંઘી જાઓ એટલે શરીરને આરામ મળતો હતો, ઊંઘી જાઓ એટલે શરીરને આરામ મળતો હતો. આજે ઊંધું થઈ ગયું છે, ઊંઘી જાઓ એટલે મોબાઈલને આરામ મળે. ઊંધું થઈ ગયું. કેટલો સમય બદલાઈ ગયો, જો તો ખરા એમ. હાથમાં જ્યાં સુધી બાબલો રમતો હોય ને ત્યાં સુધી ઊંઘ આવતી જ નહીં. તમને ખબર જ નથી પડતી કેટલા વાગ્યા. કંઈક લિમિટ રાખો, લિમિટ, મર્યાદા રાખવાની કે અમુક સમય પછી તો એને મૂકી જ દેવાનો. આ તો 1 વાગે, 2 વાગે, 3 વાગે, સવારના 4 વાગી જાય. નરેશભાઈ, સવારના 4 વાગી જાય. ઓનલાઈન. અચ્છા, પાછા કે ઓનલાઈન 4 વાગે ઓનલાઈન હતા. તમને ખબર નથી, તમે એકલા જ ઓનલાઈન નથી બેઠા. ઉપર જે કર્મસત્તા બેઠી છે ને એ પણ 24 કલાક ઓનલાઈન હોય છે. કે મેં મનુષ્યનો ભવ આપ્યો, શ્રાવકનું કોડ આપ્યું, એ શું કરે છે ને એ 24 કલાક તમારા ડેટા અપડેટ કર્યા કરે ત્યાં બધું જ. અને ઊંઘ નથી આવતી. ત્રિપુષ્ટ વાસુદેવને ઊંઘ નથી આવતી. તમને એવું બને ઊંઘ ના આવે? એવું બને ખરું ક્યારે? આમ વિમલભાઈ, ઊંઘ ના આવે ક્યારે બને એવું? આમ વિચારમાં ચડી જાઓ, કઈ બી ટેન્શન હોય, કોઈકનું હોય થઈ ગયું હોય. એક જગ્યાએ લખેલું હતું, શબ્દો તો બહુ સારા, શબ્દો તો બહુ સારા, તમે સૂઈ જાવ બંધ થઈ જાય. શબ્દો તો બહુ સારા, તમે સૂઈ જાવ એટલે એ પણ સૂઈ જાય. પણ વિચારો એવા સુવા જ ના દે આપણને. વિચારો એવા હોય, ઊંઘી જાય તો પણ ચાલુ રહે. હા, વિચાર કરતા શબ્દ સારા, વિચાર કરતા શબ્દ બહુ સારા છે. મનોજભાઈ કહે છે કે તમે કમસે કમ સૂઈ જાય તો સૂઈ જાય, પણ વિચારો તો કે છે સૂતા પછી પણ ચાલુ જ રહે. ક્યાં ને ક્યાં પહોંચી જાય ખબર જ ના પડે. ઘડિયાળ તો ચાલુ જ રહે, એમાં બંધ ન થાય. એ ઘડિયાળમાં છે ને 2 પ્રકારની ઘડિયાળ આવે, એક સારી ને ખરાબ. આખા દિવસની જે પ્રવૃત્તિ કરી હોય એ તો મગજમાં ચોંટી જ જાવ. એ આપણા હાથમાં છે. મારે તમને એ કહેવું છે, એ પ્રવૃત્તિ છે ને આપણા હાથમાં છે. આખા દિવસમાં શું કરવું ને કેવું કરવું ને એ આપણા હાથમાં છે. રાતનું કદાચ આપણા હાથમાં ના હોય, પણ દિવસની અંદરમાં સારી રીતે, સારો રીતે, અંબિકાવાળા, સારી રીતે સારો દિવસ પસાર કરવો એ આપણા હાથની અંદરમાં છે. અને જે સરસ પસાર થયો તો રાતના ઊંઘ ન આવે, વિચારો સારા આવશે. ત્રિપુષ્ટ વાસુદેવને ઊંઘ નથી આવતી. તે વખતમાં સેવક કહે છે, સ્વામી આપ કહો ને તો સંગીતનો જલસો ગોઠવી દઉં, આપ કહો તો નૃત્યાંગનાને બોલાવી દઉં, આપ કહો તો સભા ભરાવી દઉં. રાજા કે એવું કંઈ જરૂર નથી, સંગીતનો જલસો ગોઠવો ખાલી. પહેલાંના સમયમાં એવું હતું, બહેનોની પાસે કળા હતી. આ એવી રીતના ગાય ને એટલે જાગતું હોય સૂઈ જાય, એવું હોય ને આમ. હા, એવી રીતના ગાય, ઘોડિયા બોડિયા જવા દો અત્યારે બધું. એવી રીતના બોલે ને, જાગતો હોય તે સૂઈ જાય. હું અત્યારનું નહીં, પહેલાંનું કહું છું. પહેલાં એવું હતું, હાલરડા હતા. હાલરડામાં એવું હોય, છોકરો જાગતો હોય તો સૂઈ જાય, અને પ્રભાતિયા એવા હતા કે સવારના કે જે સૂતા હોય એ જાગી જાય. સવારના કામ કરતાં કરતાં પણ કહે છે એવા પ્રભાતિયા ગવાતા હતા. એ પ્રભાતિયાના શબ્દો પણ એવા હોય, એ શબ્દો સાંભળતા સાંભળતા એ નાનકડી બાળકની બાળપેઢી હોય ને જાગી જાય. બા તમે આ શું બોલો છો?
અને બા કે હું તો પ્રભાત્યા કહું છું. કોની વાત કરો છો? તો કે શ્રી કૃષ્ણની વાત. તો કે શ્રી કૃષ્ણ કોણ છે? તો કે રાતે વાત કરશું આપણે એની. અને રાત્રિના સમયમાં ઘરની અંદરમાં ઘર સભા લાગે. એ ઘર સભાની અંદરમાં આવા મહાપુરુષોની વાતો થાય. એટલે બાળકો એમ કે હું શ્રી કૃષ્ણ બનીશ, હું રામ બનીશ, હું મહાવીર બનીશ. હમણાં એક છોકરો આવ્યો હતો મારી પાસે, મને આવીને કે એને પપ્પાને કીધું કે મારું નામ બદલી કાઢો. 5-6 વર્ષ છોકરો હશે કે મારું નામ બદલી કાઢો. પપ્પા કે નામ કયું રાખવું છે ધર્મેશભાઈ? તેને કીધું મહાવીર રાખવું છે મારું નામ. કયું રાખવું છે? મારું નામ મહાવીર સ્વામી રાખી લો કે મહાવીર સ્વામી. નામથી જ પણ ગુણો આવે, સાંભળવાથી પણ ગુણો આવે. તો કે છે નામ એટલા માટે નામ પણ પહેલાં સારા પાડવામાં આવતા હતા. ગુણ હોય કે ના હોય, ભલે ને મોઢું ચડેલું હોય, નામ તો આનંદ રાખે. એવું નામ રાખે? હા, એવું રાખવામાં આવતા હતા. આમ દુઃખી હોય પણ નામ આનંદ. એવું ના કહેવાય. ધર્મ ઓછો વધતો કરતા હોય, નામ તો ધર્મેશ રાખવું પડે. નામ તો કયું રાખવું પડે? ઘરમાં અંધારું પાથરે કે અજવાળું પાથરે, નામ તો પ્રકાશ હોય કે ચિરાગ હોય તો ખરું ને નામ. બેમાંથી કંઈક નામ હોય. એટલે કે જે નામ સારા પાડવાના. કેમ સારા પાડવાના? તો કે નામથી પણ ક્યારેક એ આત્માને એવું થાય મારું નામ આ છે તો મારે આમ કરાય કે ન કરાય. ત્રિપૃષ્ઠ વાસુદેવના માટે રાત્રિના સમયમાં સંગીત વગાડવામાં. સંગીતના એવા સુરો આવે ને કે સંગીતની સુરાવળી સાંભળતા ઊંઘ આવી જાય. રાજાએ એવું કહી રાખ્યું કે હું વગાડવાનું ચલો કહું છું, પણ મને ઊંઘ આવી જાય ને પછી તારે બંધ કરાવી દેવાનું. થોડીક વાર સંગીત ચાલ્યું અને ઊંઘ આવી ગઈ. રાજા સૂઈ ગયા. પણ પેલો સેવક હતો ને, સેવકને ખ્યાલ ન રહ્યો કે રાજા સૂઈ ગયા છે. સંગીતની અંદરમાં લીન બની જવાય, ખબર ના પડે. એક વાર છે ને એક ભાઈના ઘરે ચોરી થઈ ગઈ. ચોરી, ફ્રીજ ચોરાઈ ગયું, વોશિંગ મશીન ચોરાઈ ગયું, ટેલિફોન ચોરાઈ ગયો, પછી સોફા સેટ ચોરાઈ ગયો, બધું ચોરાઈ ગયું. આમ કબાટ ચોરાઈ ગયું. બધી કમ્પ્લેન કરાવી તો પોલીસે પછી પૂછ્યું તમે ક્યાં હતા? હું તો ઘરે જ હતો. તો આ બધી આટલી બધી વસ્તુ ચોરાઈ ગઈ, તમે ક્યાં હતા? હું ટીવી જોતો હતો. શું કરતા હતા? એ બચી નહીં ગયું. હવે એ ટીવીની અંદરમાં એટલો મશગુલ બની ગયો હતો ને કે આજુબાજુ આટલું બધું સફા થઈ ગયું તો પણ ખબર ના પડી. આ પરિસ્થિતિ આજના મોબાઈલની છે, તમારી છે. એટલું બધું તમે લીન બની જાઓ, લીન. પછી આમ એમ કહો પૂજા કરતા તો સ્થિરતા આવતી જ નથી. પ્રતિક્રમણ કરતા સ્થિરતા નથી આવતી. સામયિકમાં સ્થિરતા આવતી નથી. નૌકારવળી ગણીએ ને, 2 નૌકાર ગણીએ ને મનોજભાઈ, પછી શું થઈ જાય? મનુભાઈ ક્યાં પહોંચી જાય? દેરાસરમાં બેઠા પછી દુકાન યાદ આવે છે. દેરાસરમાં બેઠા પછી દુકાન યાદ આપણને આવી જાય છે. માળા ગણતા જેટલા વિચારો આવે એના ઉપરથી આપણું સ્ટેટસ નક્કી થઈ જાય કે મારું સ્ટેટસ કયું છે. લોકો ગમે તેટલું પ્રમાણપત્ર આપતા હોય એ તમારે સાચા નહીં જ માનવાના. આ દુનિયા સોનાના પતરા ઉપર લખેલું આપે ને એ સાચું નહીં, પણ તમે નૌકારવળી ગણતી વખતે તમને જે વિચારો આવે તે સમજી લેવાનું આ મારું પ્રમાણપત્ર છે. પેલા રાજાને ઊંઘ આવી ગઈ અને સેવક સાંભળમાં લીન બનેલો છે. થોડીક વારમાં અચાનક રાજા જાગી ગયા અને પેલો ધૂણતો હતો, આમ સંગીતમાં મસ્ત બની ગયો હતો. રાજાને ગુસ્સો આવી જાવ, મારી આજ્ઞા કરતાં પણ તને સંગીત વધારે પ્રિય છે? અને ક્રોધની અંદરમાં રાજાએ બીજા દિવસે ગરમ કાનમાં શીશુ રેડાવ્યું. ભગવાન મહાવીરના આત્માને પણ ક્રોધ આવ્યો હતો. મારે તમને એ કહેવું છે, પણ 27મા ભવની અંદરમાં એ ભૂલ સુધારી દીધી એમને. 27મા ભવની અંદરમાં એ ભૂલ સુધારી દીધી. ગમે તેવા આવ્યા, ધસમસતા આવ્યા, કાળચક્ર લઈને આવ્યા કે જે કંઈ ચક્ર લઈને આવ્યા ને એ બધી જ વખતની અંદરમાં
પ્રભુ મહાવીરે ક્ષમતા રાખી એના કરતાં પણ આગળનું ક્રોધનું શું પરિણામ આવ્યું એ એમને ખબર હતી ને, એટલા માટે 27મા ભવની અંદરમાં ભગવાન મહાવીરે એક ક્રોધી આત્માને બચાવી લીધો. કોણે બચાવ્યો? આત્મા કયો હતો? એ ચંડકોશી. ક્રોધ પહેલા નંબરમાં, ક્રોધ કરવો જ જોઈએ નહીં. ક્રોધ ભગવાન મહાવીરને પણ આવ્યો હતો, એટલે આપણને આવે એવું નહીં વિચારવાનું. આપણે એવું વિચારવાનું કે એમના આત્માને ભૂલ થઈ હતી, એવી ભૂલ મારે નથી કરવી. એમના થકી જે ભૂલ થઈ હતી એ મારે કરવી નથી. તમને ગુસ્સો આવે વિમલભાઈ? તમને આવે? કોના પર આવે? અને જે ભૂલ થતી હોય ત્યાં બી આપણે ગમે એની પર આવી જશે. પાણીનો સુવો ઢાળ હોય ત્યાં બોલાય તો નહીં ને. તમને ધર્મેશભાઈ ગુસ્સો તો આવતો જ નથી હોય ને? નહીં બોલે. આવી જાય. કોના પર આવે વધારે? સ્ટાફના ઉપર વધારે, ઘરના પર વધારે આવે. આમ દુકાનનો સ્ટાફ વધારે, ઘરના વધારે આવે. ખાલી ત્યાં ચોખવટ કરીએ આપણે ખાલી આમ. ઘરના ઉપર બધો થઈને સીધો છેલ્લે જ આવે ત્યાં. ઘરના ઉપર છેલ્લો. આ બધા બોલ્યા પછી બોલ્યા વિમલભાઈ, બોલો. ક્યારના બોલતા જ નહોતા. ઘરના ઉપર જ આવે. તમારી તબિયતનું, તમારા પરિવારનું, તમારે ત્યાં આવનાર મહેમાનનું ધ્યાન સ્ટાફ રાખે કે તમારા ઘરના રાખે? આ બાજુ બી આવ. આવી ગઈ સરપ્રાઈઝ તમારી. સરપ્રાઈઝ આવી ગઈ. ક્રોધ પહેલા નંબરમાં ભગવાન મહાવીરના આત્માએ ક્રોધ કર્યો. 27મા ભાવમાં સુધારો કરી દીધો. બીજા નંબરમાં માન. પરમાત્મા મહાવીરના આત્માએ અભિમાન કર્યું. પરમાત્મા મહાવીરના આત્માએ અહંકાર કર્યો. એક ભવની અંદરમાં અહંકાર કર્યો. ત્રીજા ભવે મરીચીના ભવમાં કેવી રીતના કર્યો અહંકાર? મારા દાદા, મારા બાપા, અચ્છા હું. અચ્છા, હું બોલો. મારા દાદાજીને ચક્રી બાપ. મારે 3 પદવીની છાપ. દાદાજીને ચક્રી બાપ. ઋષભદેવ પરમાત્માએ ભરત મહારાજને વાત કરીને ભરત મહારાજા આવીને પ્રભુ મહાવીરના આત્માની પાસે આવીને સ્તુતિ કરે છે કે તમે પુણ્યવંત કહાશો. તમે પુણ્યવંત કહેવડાવશો, કારણ કે તમે કોણ? તમે કોણ? વાસુદેવમાં પ્રથમ થવાના, ચક્રવર્તી પણ તમે બનવાના, અને 24મા તીર્થંકર પણ તમે બનવાના. અને તે વખતમાં એ આત્મા વિચાર કરે છે, મારે 3 પદવીની છાપ. હું વાસુદેવ, હું ચક્રવર્તી અને હું ભગવાન. મને 3 પદવી મળવાની. બીજી બાજુ મારા દાદા હતા ને એ તીર્થંકર, પ્રથમ તીર્થંકર. મારા પિતા હતા એ પ્રથમ ચક્રવર્તી અને હું પ્રથમ વાસુદેવ બનવાનો. એટલે અમારું કુળ ઉત્તમ. નાચે કુળ મદસુ ભરાણો, નીચ ગોત્ર તિહા બંધાણો. ભગવાન મહાવીરના આત્માએ અભિમાન કર્યું. બહુ મોટું કર્યું અભિમાન. મુઠ્ઠી પછાડે આમ નાચે છે. એના માટે યોગ્ય હતો આમ જોવા જઈએ તો. એના માટે આમ જોવા જઈએ એને તો મોટી પોસ્ટ મળતી હતી ને એ કરે, આપણી દ્રષ્ટિમાં કરે એકવાર યોગ્ય લાગે. એકવાર આપણી પાસે તો ફોતરા જેવું છે છતાં આપણે ગર્વ કરીએ છીએ, બીજાને નીચું દેખાડીએ છીએ, સંઘમાં વિખવાદ કરીએ છીએ. સંઘની અંદરમાં વિખવાદ થાય તેવા પ્રયત્ન આપણા ઈગો કરે છે. આપણે જતું નથી કરતા એનું પરિણામ એ આવે છે કે આપણા થકી સંઘના કાર્ય પણ અધૂરા રહી જાય છે. શું મેળવ્યું છે? શું તમારી પાસે ગર્વ કરવા જેવું તમારી પાસે છે? શું શેનો તમે અહંકાર કરો છો? એ તો ચક્રવર્તીના પિતા બનેલા હતા. એ પોતે ચક્રવર્તી બનવાના હતા. ચક્રવર્તી એટલે કે જેવી તેવી વ્યક્તિ નહીં. 96 કરોડ ગામનો ધણી કહેવાય. કેટલા કીધા? 96 કરોડ રૂપિયા નહીં,
ગામનો તો 96 કરોડ ગામનો ધણી, 32,000 દેશની માલિકી એની પાસે હોય. કેટલા દેશની માલિકી હતી? 32,000 દેશ. એક ખાલી ભારતની વાત નથી, 32,000 એવા દેશ. એ દેશની માલિકી જે ભોગવતો હોય ને એ ગર્વ કરે, એ કદાચ વ્યાજબી કહેવાય. એની પાસે એના જેવું સમકક્ષ એ સમયમાં કોઈ બીજું હોય જ નહીં. એ ગર્વ કરે આપણી પાસે છે શું, શેના કારણે આપણે ગર્વ કરીએ. અને ચલાવીએ ક્યાં? બધું જ સંઘમાં જ ચલાવીએ બધું. ઘરમાં તો કંઈ ચાલતું નથી, પીપળી વાગતી નથી ઘરમાં તો. ઘરમાં તો કંઈ વાગે જ નહીં. વગાડવા જઈએ તો બેસુરો અવાજ થઈ જાય આપણો. હા, બેસાડી દે. બેસાડી દે તમારું પુણ્ય કહેવાય. તો કાઢે, ઘરની બહાર જ કાઢે. એટલે પુણ્ય સારું હતું. એટલું સારું તમારું પુણ્ય. મારે તમને એ કહેવું છે, એવો અહંકાર ક્યારે પણ સંઘની અંદરમાં, દેરાસર ઉપાસમાં ક્યારે પણ નહીં લાવો. સંઘના કાર્યની અંદરમાં આડખીલીરૂપ બનાતું હોય ને એવી પ્રવૃત્તિ મારે ક્યારે પણ નહીં કરવી. આપણા અહંકાર થકી બીજાનું કંઈ બગડતું હોય ને ત્યારે હું મારું જતું કરી દઈશ. ધર્મની દ્રષ્ટિએ ખોટી હોય તો ધર્મની દ્રષ્ટિએ ખોટી છે કે સાચી એ તમને ખબર પડવી જોઈએ પહેલા નંબરમાં. અત્યારે તમને એટલી જ ખબર પડે છે કે જૈન પાણીપુરી લખ્યું એટલી તમને ખબર પડે છે. જૈન પાણીપુરી લખ્યું એટલી તમને ખબર પડે છે. પાણી ગળ્યું કે નહીં ગળ્યું એ તમારે પૂછવાની તમારી પાસે ફુરસત જ નથી. જૈન લખ્યું છે ને એટલા માત્રથી એવું નથી હોતું. જીન શાસ્ત્રની અંદરમાં જે કંઈ પણ નિયમ બનાવ્યા છે ને એ બધા જ નિયમો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારેયને આશ્રીને બનાવવામાં આવતા હોય છે. અને એ જ નિયમ કરનાર એક મહાપુરુષ હોય અને નિયમનો ભંગ કરનાર પણ મહાપુરુષ હોઈ શકે છે. એ જ આપણા વડવાઓએ પાંચમની સંવત્સરી બતાવી હતી અને જ આપણા પૂર્વજોએ એ સંવત્સરી ચોથની કરી હતી. ત્યારે એ જોવું જોઈએ સંઘની સમાધિ કઈ રીતના રહે છે, સંઘના કાર્યો કઈ રીતના થતા હોય છે ને એ તમારે મહત્ત્વ આપવાનું. કદાચ એકવાર જતું કરવું પડતું હોય ને એકવાર જતું કરીને કાર્ય પરિપૂર્ણ કરવાનું અને પછી શાંતિ વિમલભાઈ આ પ્રમાણે હોય ને એકવાર તમે કોઈ ગુરુ ભગવાનને પૂછી લેજો, મારી દ્રષ્ટિની અંદરમાં આ પ્રમાણે હોવું જોઈએ, આ આપણી ભૂલ હતી ને એવું શાંતિથી પણ આપણે કહી શકીએ છીએ. આપણે તો અત્યારે એવું કરી દઈએ છીએ ને જાહેરની અંદરમાં આપણું બણગું ફૂંકી દઈએ આપણે. એનું પરિણામે આવે યુદ્ધનું વાતાવરણ થઈ જાય અને વાતાવરણ એવું થઈ જાય કે બે પક્ષમાં ભંગાણ થઈ જાય. બે પક્ષ પડી ગયા હોય એમાં પણ ભંગાણ થવા લાગે અને પરિણામે સંઘનું કાર્ય વર્ષમાં એકવાર તો ભેગા થતા હોય અને કાર્ય બધા અટકી જાય. ધ્યાન રાખવાનું. અહંકાર શેના માટે કરવાનો? શેના માટે? આપણે આપણા ઘરની અંદરમાં કેટલું ખોટું ચલાવીએ છીએ નક્કી તો કરો પહેલાં. આપણે આપણા ઘરની અંદરમાં કેટલું ખોટું ચલાવી લઈએ છીએ, ધંધામાં કેટલું ખોટું કરીએ છીએ આપણે. કદાચ સંઘની અંદરમાં એવી કોઈ પ્રવૃત્તિ થતી હોય ને એકવાર કહેવું, 2 વાર કહેવું, 3 વાર કહેવાનું, પછી મૌન રહેવાનું. એકવાર કહેવાનું શાંતિથી, બીજા થોડું કડક શબ્દોમાં કહેવાનું, ત્રીજી વાર થોડું વધારે કડક શબ્દોમાં કહેવાનું. પણ લાગતું હોય કે અહીં આગળ સારી અને સાચી વાત પણ કોઈ સ્વીકાર કરતું નથી ત્યારે સમયની રાહ જોઈ અને મૌન સેવાનું અને પછી કોઈ ગુરુ ભગવંત આવે ત્યારે એમના કાનમાં વાત કરવાની કે આ સંઘની અંદરમાં આ પ્રેરણા કરવા જેવી છે, મારું પુણ્ય પહોંચતું નથી રાજુભાઈ, આપ વાત કરો. ઘણા બધાએ કીધું કે આ બંધ કરવા જેવું છે. નહીં કીધું ને? ઘણા બધાએ કીધું ને? હા, આમ ઘણા બધાની ભાવના હતી એવી, પણ પછી એમને બધાની ભાવના સ્પર્શી છેલ્લા જસ મને આપ્યો એમને. હવે મારો જસ તૂટી ના જાય એવું રાખજો કમસે કમ. હા હા 100%. આપણું કામ પાર પડ્યું. હા, અલગનો ફેરો પાર પડ્યો મારતો. અહંકાર. પરમાત્માના આત્માએ અહંકાર કર્યો અને પરમાત્માએ એ અહંકાર છોડાવ્યો.
કોનો અહંકાર છોડાવ્યો? બહુ પરાકાષ્ઠાનો અહંકાર, બહુ પરાકાષ્ઠાનો અહંકાર હતો. અને પરમાત્માએ એ હિમાલય ઉપર ચડેલા, અહંકારના હિમાલય ઉપર ચડેલા આત્માને પરમાત્માના આત્માએ નીચે ઉતારી અને એક નમ્રતાની મૂર્તિ બનાવી દીધો. આપણે અત્યારના છે ને કોળિયાકમાં આવ્યા છે ને, આપણે અત્યારે મહાવીર સ્વામીની વાત કરવાની બધી. આપણા ભગવાન કોણ છે? ભલે નાના હોય, આપણા છે, આપણા છે. એ ઋષભદેવ બહુ મોટા હોય ને એ શત્રુંજયના કહેવાય. આપણે અત્યારના મહાવીર સ્વામી ભગવાન આપણા છે. ઝૂંપડી આપણી નાની હોય આપણી જ કહેવાય, બાજુનો બંગલો આપણો ના કહેવાય. ખબર પડી તમને હવે? એટલે આપણે આપણી વાત કરવાની, આપણા મહાવીર સ્વામીની વાત કરવાની. આપણા મહાવીર સ્વામીના આત્માએ એક ભવની અંદરમાં અહંકાર કર્યો હતો અને એક ભવની અંદરમાં અહંકાર છોડાવ્યો હતો. ક્રોધ કર્યો અને ક્રોધ છોડાવ્યો, અહંકાર કર્યો અને અહંકાર છોડાવ્યો. અહંકાર છોડાવી દીધો. જીગાભાઈ બોલો. થોડું ઘણું બધું પણ ધ્યાન રાખવાનું, થોડું ઘણું બધું પણ. કોઈને કહેવા તો કામ લાગે, આમ કોઈને કહેવા કામ લાગે કોઈને. ચલો બહેનોમાંથી ગૌતમ સ્વામી, બહુ સરસ. ગૌતમ સ્વામી ઇન્દ્રભૂતિ ખૂબ અભિમાની હતા. મહાવીર જેવા મહાવીરને પણ કહે છે ધુતારા શબ્દ, ઠગ શબ્દ, માયાવી શબ્દ, ઇન્દ્રચાર્ય શબ્દ, એવા શબ્દોથી નવાજતા હતા. છતાં પણ પરમાત્માએ એવા આત્માને પણ કહે છે એ શિખર ઉપરથી નીચે ઉતારી દીધો. અને એટલો નીચે ઉતાર્યો, નમ્રતાની મૂર્તિ બનાવ્યો અને પાછો એવો ઉપર ચડાવ્યો કે પ્રથમ ગણધર બનાવી દીધા. તો આ પ્રભુની તાકાત છે. અહંકાર કર્યો પણ ખરો અને અહંકાર છોડાવ્યો પણ ખરો. ક્રોધ કર્યો પણ ખરો અને ક્રોધી આત્માને ક્રોધથી બચાવ્યો પણ ખરો. ત્રીજા નંબરમાં પરમાત્માએ માયા કરી. પરમાત્માના આત્માએ માયા કરી. 27 ભવની અંદરની વાત કરવાની આપણે. આપણા મહાવીર સ્વામીની જ વાત કરવાની. મહાવીર સ્વામી ભગવાનના આત્માએ એક ભવની અંદરમાં માયા કરી. માયા એટલે એને કહેવાય સાચી વાતની ખબર હોવા છતાં, સાચી વાતની ખબર હોવા છતાં જૂઠું ચલાવી લઈએ, જૂઠું કહીએ કે મને કંઈ ખબર હતી જ નહીં, એને માયા કહેવાય, એને કપટ કહેવાય. એવું પરમાત્માના આત્માએ એક વાર કર્યું. 27 ભવની અંદરમાંથી એક ભવની અંદરમાં આવી નોંધ લેવાની છે. આવી પણ નોંધ લેવાની. આવી વાતને પણ શાસ્ત્રકાર ભગવંતોએ છુપાવી નથી. પરમાત્માના આત્માએ માયા કરી. નરેશભાઈ, માયાબેન ઓળખો છો? એ નહીં, આ અલગ આવે. આ માયાબેન એવા છે કે તિર્યંશ ગતિમાં લઈ જાય, ક્રોધ નરક ગતિમાં લઈ જાય, ક્રોધ નરક ગતિમાં લઈ જાય. અને માયા છે ને તિર્યંશ ગતિની ભેટ અપાવે. તિર્યંશ ગતિની અંદર માયાની માત્રા વધારે હોય, કપટ એને વધારે આવડે તિર્યંશ ગતિની અંદરમાં. ચલો, કોણે કરી માયા? કયા ભવમાં ભગવાન મહાવીરે કરી? ધર્મ અહીંયા પણ છે અને ધર્મ ત્યાં પણ છે. ધર્મ અહીંયા પણ છે અને ધર્મ ત્યાં પણ છે. મોટા ભાગની ભૂલો છે ને ભગવાન મહાવીરના આત્માએ ત્રીજા ભવમાં હતા. કે ત્રીજા ભવની અંદરમાં પરમાત્માએ કેટલો સંસાર વધાર્યો. એક કોડા કોડી સાગરોપમનો સંસાર વધાર્યો. આમ જોવા જઈએ ને તો 22 ભગવાન કરતા પરમાત્મા સમ્યક દર્શનની પ્રાપ્તિની અંદર પહેલા ક્રમે હતા. ઋષભદેવ સિવાયના 22 ભગવાનની કમ્પેરની અંદરમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ મહાવીર સ્વામી ભગવાનના આત્માએ સૌથી પહેલી કરી હતી. પણ મોક્ષે સૌથી છેલ્લે ગયા, કારણ કે ત્રીજા ભવની અંદરમાં આખો મોટો સંસાર વધારી દીધો એમને. એક ભવની ભૂલે એક કોડા કોડી સાગરોપમના સંસારને વધારી આપ્યો. તીર્થંકરના આત્માને પણ છોડવામાં આવતા નથી. એવું ભગવાને કોણે કીધું? ધર્મ અહીંયા પણ છે ને ધર્મ ત્યાં પણ છે. એવું કોણે કીધું? કપિલ.
એક છોકરો દીક્ષા લેવા તૈયાર થયો. જેટલા આજે સુધીમાં દીક્ષા લેવા તૈયાર થતા હતા ને ભગવાન મહાવીર, એ બધાને છે ને ઋષભદેવ પરમાત્મા પાસે મોકલતા. ભગવાન મહાવીરનો આત્મા એટલે મરીચી, ભગવાન મહાવીરનો આત્મા જે આત્મા દીક્ષા લેવા તૈયાર થાય ને એ બધાને ત્યાં મોકલે. પણ એક દિવસ એમને તાવ આવ્યો ત્યારે એમને એવું લાગ્યું કે મારે પણ એક શિષ્ય હોય તો સારું. એટલે એમને જ્યારે કપિલ તૈયાર થયો, કપિલ દીક્ષા લેવા તૈયાર થયો, એમના થકી પ્રભાવિત થયો, વૈરાગી થયો, દીક્ષાના ભાવ થયા. ત્યારે એમને એવું કીધું કે તું ઋષભદેવ પરમાત્મા પાસે જા. એમની જરૂરિયાત હતી, એમની ઈચ્છા પણ હતી, છતાં પણ પહેલી વાત તો એમને એ જ કરી, તું ત્યાં દીક્ષા લેવા જા. કેટલાક ડાયા હોય અને કેટલાક આ થોડો દોઢ ડાયો હતો. આ એને પછી પ્રશ્ન પૂછ્યો, તમારી પાસે કેમ ના લેવા દીક્ષા મારે? એમ તમારી પાસે કેમ નહીં? એમને શું કીધું હતું વિમલભાઈ? ક્યાં જવાનું કીધું હતું? ઋષભદેવ ભગવાન પાસે. જે તમને ગુરુ તરીકે માન્ય હોય અથવા તમે જેને ગુરુ તરીકે સ્વીકારવા તૈયાર થતા હોય એ જે કહે ને એ પ્રમાણે કરવાનું. શ્રી કૃષ્ણએ કીધું એ કરવાનું, કર્યું એ નહીં કરવાનું. ગાળો ખાસો થઈ જશો, સાંભળજો બરાબર. હા, શ્રી કૃષ્ણએ કર્યું એ નહીં કરવાનું. શું કરવાનું? એમને કીધું ને, શું કીધું એમને? ભગવદ્ ગીતા કીધી આખી. એમને કીધું એ કરવાનું. રામે કર્યું એ કરવાનું. શું કીધું? શ્રી રામે કર્યું ને એ કરવાનું. મર્યાદા પુરુષોત્તમ, મર્યાદામાં જ રહેવાનું, એ કરવાનું. કોઈનું કરવા જેવું મન થાય તો રામનું કરવાનું, અને કોઈનું કહેલું કરવાનું મન થાય ને તો શ્રી કૃષ્ણ યાદ કરવાના. અહીંયા વાત છે, કપિલ આવ્યો અને કે તમારી પાસે કેમ ન લેવાય? શું તમારી પાસે ધર્મ નથી? અને તે વખતમાં મરીચીના આત્મા વિચાર કરે કે આ બરાબર લાગે છે. એમને એવું કીધું, ધર્મ અહીંયા પણ છે ને ધર્મ ત્યાં પણ છે. બે જગ્યાએ ધર્મ છે. વાસ્તવિક રીતે ધર્મની ક્રિયાઓ અહીંયા હતી, ધર્મ તો ત્યાં હતો. કેમ ત્યાં હતો? એના જેવી આંશિક ક્રિયા તો કરતા જ હતા. ભગવો વેશ પહેરતા હતા. 5 મહાવ્રત જે હતા ને એનું પાલન પણ કરતા હતા. કેવી રીતના કરતા હતા? તો કે પરિમિત જળથી સ્નાન કરાય, પગે પાવડી પહેરાય, આંશિક બધા વ્રતોનું પાલન કરતા હતા. તો ધર્મ તો કહેવાય કે ન કહેવાય? ધર્મ જેવી પ્રવૃત્તિ હતી, ધર્મની ક્રિયાઓ પણ હતી, વાસ્તવિક રીતે દેખાતો ધર્મ પણ હતો. પણ જેની અંદરમાં ભગવાનની આજ્ઞાનો સિમ્બોલ ન લાગે ને એ ધર્મ ન કહેવાય. જે કાગળના ટુકડા ઉપર રિઝર્વ બેંકનો સિક્કો ના લાગે, નોટ ના કહેવાય ને. ગમે તેવી હોય, પછી ગમે તેટલી મોટી હોય, ગમે તેવી હોય, એ સિક્કો લાગે ને તો જ એ માન્ય કહેવાય કે આ નોટ તરીકેનું છે. એના જેવી કોપી ટુ કોપી મારો ને તો પણ કહે છે એ માન્ય, એ જાલી નોટ કહેવાય, એ અસલી નોટ ના કહેવાય. તો એમ કહે છે કે જેની અંદરમાં, જે ક્રિયાની અંદરમાં ભગવાનની આજ્ઞાનો સિમ્બોલ લાગેલો હોય એ જ ધર્મ કહેવાય, બાકીનો ધર્મ ન કહેવાય. એટલે મરીચીને ખબર હતી આ ધર્મ નથી, આ તો મેં ચાલુ કરેલો છે. ધર્મ ચાલુ કરવાનો હક અથવા ધર્મ ચાલુ કરવાની શક્તિ, ધર્મના પ્રણેતા બનવાની તાકાત તીર્થંકરના આત્માને હોય. કોઈ સામાન્ય વ્યક્તિ ધર્મ ચાલુ કરાવી શકતો નથી હોતો. તીર્થંકર પરમાત્મા ધર્મના પ્રણેતા હોય. ઋષભદેવ પરમાત્મા કરે, આ મરીચીએ ચાલુ કરેલો હતો, એને મનગમતો, એને અનુકૂળ આવે તેવો, એ ધર્મ ન કહેવાય. ધર્મ અહીંયા પણ છે ને ત્યાં પણ છે. એ વાત ખોટી હતી, પણ આ માયાથી બોલ્યા. કેમ માયાથી બોલ્યા? આ જતો ના રહે એટલા માટે. ક્યાં જતો ના રહે? બીજે ક્યાં જતો ના રહે પાછો. એટલે ઊંડે કહે છે એમની ઈચ્છા હતી એટલે આ માયા કરી, અને પછી એક ભવની અંદરમાં માયા છોડાવી. અહીંયા માયા કરી અને એક ભવમાં માયા છોડાવી. કોની માયા છોડાવી? એ પણ માયાવી હતો. જે પોતાની અંદરમાં ના હોય છતાં દેખાડો એને માયા કહેવાય. જેની અંદરમાં જે વસ્તુ હોવી જોઈએ એ ન હોય છતાં બતાવો એને માયા કહેવાય. અંબરસ્રાવ. ચલો બીજું.
વ્યક્તિની અંદરમાં રહેલી માયા એ ભગવાન મહાવીરના આત્માએ છોડાવી દીધી. એને માયાથી બચાવી દીધો. બહુ માયા ભરી હતી, માયા ખૂબ માયા ભરી હતી. હતો નહીં છતાં એવો દેખાવ કરતો હતો. ભગવાન મહાવીર રિલેટેડ આપણે મહાવીર સેન્ટરમાં રાખવાના, ભલે નાના હોય, અજીતનાથ મોટા હોય, પણ આપણે મહાવીર સ્વામીની વાત, મૂળને કોણ કહેવાય? મહાવીર સ્વામી જ કહેવાય. કોણ આવે? આનંદભાઈ, આનંદ નામ બોલો. આનંદ નામ, આનંદ શ્રાવક. હજુ વાર છે એની વાત, હમણાં વાત નથી અત્યારે એની વાત. પછી કરો ને તમારી વાત પછી કરશું આપણે. મારી કઈ લાયકાત. લાયકાત તો જવા દઈએ, ચલો કઈ વાંધો નહીં. માયાથી બચાવ્યો. કોણે બચાવ્યો? તો ભગવાન મહાવીરે ગોશાળાને બચાવ્યો. ગોશાળો જે સમયે શ્રાવસ્તી નગરીમાં પરમાત્મા રહેલા હતા, અને તે વખતમાં શ્રાવસ્તીની અંદરમાં ગોશાળો દાવો કરતો હતો, હું સર્વજ્ઞ છું. પોતે સર્વજ્ઞ ન હતો, પણ કેટલીક વિદ્યાઓ ભણ્યો હતો, કેટલીક જ્ઞાનની જાણકારી પ્રાપ્ત કરી હતી. એના થકી એ નિમિત્ત જ્ઞાનના પ્રભાવથી ભૂત, ભવિષ્ય અને વર્તમાનની વાતો કરતો હતો. સર્વજ્ઞ તો એને કહેવાય, એને કોઈ ઉપયોગ મૂકવાની જરૂરિયાત ન પડે, એને સર્વજ્ઞ કહેવાય. ઉપયોગ મૂકવાની, જ્ઞાનનો કોઈ ઉપયોગ મૂકવો જ ન પડે. આ ક્યાં મૂક્યું છે એવું યાદ કરવું જ ના પડે, દેખાઈ જ આવે એને. દેખાયા જ કરે, દેખાયા જ કરે. દેખવાની ઈચ્છાની ના હોય તો પણ દેખાયા કરે. એ સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન હોય. આ ગોશાળાની પાસે સર્વજ્ઞપણું હતું નહીં, છતાં પણ સર્વજ્ઞપણાનો દાવો એ શ્રાવસ્તી નગરીની અંદરમાં, આસપાસના સામ્રાજ્યની અંદરમાં અને એવું ફેલાયું હતું કે હું સર્વજ્ઞ છું. એ ખોટો છે. હું સર્વજ્ઞ છું, પોતે સર્વજ્ઞ નહીં હોવા છતાં સર્વજ્ઞપણાનો દાવો કરનારો ગોશાળો એ ભગવાન મહાવીરની પાસે આવ્યો. ત્યારે ભગવાને કીધું એને, તું શા માટે સર્વજ્ઞપણાનો દાવો કર? તું ખોટો છે. કેટલાક વ્યક્તિ એવા હોય, એ પ્રેમથી સમજે, શાંતિથી સમજાવો તો સમજે, અને કેટલાક વ્યક્તિ એવા હોય, કેવા હોય? લાલાક કરવી પડે. કેટલાક વ્યક્તિ એનાથી પણ આગળ હોય, એ લાલાકમાં સમજે નહીં. જમાભાઈ એમ છે. તમને આવડે કરતા આવડે એવું? આમ આપણે બતાવવું નથી હોતું અહીંયા આગળ, બરાબર છે. આપણી મહત્વની વાત એ છે, ક્રોધની માત્રા. કેટલીક વાર એવું બનતું હોય, શાંતિથી ન સમજે, એને પ્રેમથી પણ ન સમજે, એને કડકાઈથી સમજાવવો પડે, થોડું મારીને પણ સમજાવવો પડે, એવું સમજાવવું પડે. કેટલાક વ્યક્તિ એવા હોય, કેટલાક ગ્રાહક એવા હોય, તમને એ ભાષા તમે જલ્દી સેટ થઈ જાય. કેટલાક ગ્રાહક એવા હોય. અહીંયા આગળ ભગવાન મહાવીરનો આત્મા જ્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ આવ્યા ને, તો પ્રેમથી બોલાવ્યો, અને પ્રેમથી તમે સુખપૂર્વક આવ્યા. એ પણ ભગવાન મહાવીરની સામે પડ્યો હતો, સામે જ, ઓપોઝિટમાં હતો. તમારે કેવી પાર્ટી કહેવાય? પેલી વિરોધ પાર્ટી ને, વિપક્ષ કહેવાય. હા, એ વિપક્ષમાં હતા. ઇન્દ્રભૂત વિપક્ષમાં હતા. આજે ઇલેક્શન છે ને તમારા, જે હા, એ વિપક્ષમાં હતા. છતાં પણ મહાવીરે એને પ્રેમથી આવકાર્યા, પ્રેમથી. અને પછી એ આવી પણ ગયા. આ ઘોષાળો જ્યારે આવ્યો ને, ત્યારે એને પ્રેમથી નહીં બોલાયો, એને કડક ભાષામાં બોલાયો, તું ખોટો જ છે. છતાં પણ પેલો જલ્દીથી સ્વીકારવા તૈયાર નહોતો. અને તે સમયે ભગવાન મહાવીર કહો ને કે તું સર્વજ્ઞ ખોટો છે. ભગવાન ના પડે, તું ખોટો છે. બે વચ્ચે ચર્ચા ચાલે, અને તે વખતમાં ગોશાળાનું કંઈ ચાલ્યું નહીં. એટલે ગોશાળાએ ભગવાન મહાવીર પર તેજો લેશે છોડી. ઘણીવાર ઘણી વ્યક્તિ એવી હોય, પોતાનું કોઈ સાંભળે નહીં ને, એટલે પછી જે આવે છોડી દે, જે આવે છોડી દે, શબ્દો છોડે, વસ્તુ છોડે, જે કંઈ આવડતું હોય એ છોડી દે, બતાવી દે કે હું કંઈ કમ નથી. એ હોશિયારી નથી, એ મહાનતા નથી. મહાનતા તો એને કહેવાય, તમને તમારા આવેલા કશાયને કંટ્રોલ કરતા આવડે ને, એ મહાનતા કહેવાય. કશાયનો ઉદય કરતા તો દરેક ભાવમાં આવડતું જ હતું, એ કંઈ શીખવાનું હતું જ નહીં. પ્રભુ મહાવીર મળ્યા પછી, પ્રભુનો ધર્મ મળ્યા પછી, તમારી અંદરમાં આવેલા કશાયો, તમારી અંદરમાં આવેલા આવેગો,
તમારી અંદરમાં આવેલી ઈચ્છાઓ અને કંટ્રોલ કરતા આવડે ને તો સમજવાનું આજે મેં મારા કસાયને જીત્યો. આજે આટલા વર્ષ પછી, 50 વર્ષ પછી, 70 વર્ષ પછી જો તમને તમારા કસાયની અંદરમાં કંટ્રોલ કરતા આવડે ને તો તમારે સમજવાનું આજનો મારો દિવસ સફળ થયો. આજનો દિવસ કેવો છે? શું કહીએ? સોના કરતાં મોંઘો છે. એ ત્યારે બોલવાનું. ત્યારે ક્યારે બોલવાનું? જે દિવસે આપણે આપણા કસાયને કંટ્રોલમાં કરી શકીએ ને ત્યારે બોલવાનું કે આજનો દિવસ મારા માટે કેવો છે કે તે સોના કરતાં મોંઘો છે. તેજોલેશિયા છોડી એના પૂતગલો પરમાત્માની ઉપર પડ્યા. પરમાત્માને કંઈ કરી શકે નહીં. ચરમ શરીરી આત્મા હોય, ચરમ શરીરી આત્મા, તીર્થંકરનો આત્મા છે. એમનું આયુષ્ય કેવું હોય તો કે જે નિરૂપક્રમ આયુષ્ય હોય. નિરૂપક્રમ આયુષ્ય હોવાના કારણે વચ્ચે કોઈ ઘાત લાગે છતાં પણ કંઈ થાય નહીં. એટલે એ તેજોલેશિયા પરમાત્માને પ્રદક્ષિણા આપી અને પાછી ફરી. પાછી ક્યાં ગઈ? જ્યાંથી આવી હતી ત્યાં જાય પાછી. તેવું જોઈ ને, તમે કોઈકની વાત, કડવી વાત તમે ન સ્વીકારો ક્યાં જાય? કોઈકની ગરમ વાત તમે ન સ્વીકારો તો ક્યાં જાય? આવું શીખી જવાનું. કોઈકની વાત તમને ન ગમતી હોય તમારે નહીં લેવાની, એની પાસે પાછી જતી રહેશે. તો સીધી વસ્તુ છે. અહીં ટપાલ પણ ના લો ક્યાં જાય? પાછી ક્યાં જાય? કોઈ કવર આવ્યું હોય, કવર ના લો ક્યાં જાય? કવર પાછું ક્યાં જાય? આપણે શા માટે આપણો ક્રોધને જાગૃત કરવો? આપણે શા માટે કસાયોની ઉદીર્ણા કરવી? આપણે કંટ્રોલ કરવો છે. કંટ્રોલ કરવા માટે પરમાત્મા મહાવીરને પર એક તેજોલેશિયા પાછી ફરી અને ગોશાળાના શરીરમાં પ્રવેશ કરી ગઈ. ગોશાળો બળવા લાગ્યો અંદરથી. જેમ જેમ બળવા લાગ્યો ને તેમ તેમ અંદર મારેલી માયા પણ બળવા લાગી. અને આગળ વધતા એ કહે છે, મહાવીર સર્વજ્ઞ સાચા છે, હું ખોટો છું. પ્રભુ મહાવીરે એની માયા દૂર કરી આપી. છેલ્લા કબૂલ કરી લીધું. આટલા વર્ષો સુધી જે બણગો ફૂંક્યો હતો ને, ચારે બાજુ જે ચલાવ્યું હતું ને, એ બધાની સામે એને જ કીધું કે હું ખોટો હતો, મહાવીર સાચા હતા. મારી લાશને પણ કહે છે આખા ગામમાં ફેરવજો, મારી પર થૂકજો, પથ્થર મારજો, બધું જ કરજો અને ગામ આખામાં જાહેર કરજો કે આ ગોશાળો ખોટો હતો, મહાવીર સાચા હતા. પ્રભુએ ક્રોધ કર્યો એક ભાવમાં અને એક ભાવમાં ક્રોધથી બચાવ્યો. મહાવીરે એક ભાવમાં અહંકાર કર્યો અને એક ભાવની અંદરમાં અહંકારીને અહંકારમાંથી બચાવ્યો. મહાવીરે એક ભાવમાં માયા કરી અને એક ભાવની અંદરમાં એક માયાવીને માયાથી બચાવ્યો. મહાવીરે એક ભાવમાં લોભ કર્યો. એક ભાવમાં લોભ કર્યો. લોભ બહુ સરસ. મરીચીના ભાવની અંદરમાં અહીંયા લોભ આવી જાય. એવું ના હોય અમે લોભ ના હોય, અમને પણ ક્રોધ આવી જાય, અમને પણ અહંકાર આવી જાય, અમારીમાં પણ માયા આવી જાય, અમારામાં પણ લોભ આવી જાય. મહાવીરનો આત્મા, તીર્થંકરનો આત્મા સમ્યક દર્શન પામ્યો. ત્રીજા ભાવની અંદરમાં લોભનો ઉદય થયો. એક શિષ્યનો લોભ. શિષ્યનો લોભ કર્યો. શું થયું? પહેલો શિષ્ય બુધો નીકળ્યો. કયો? ગોશાળો. પહેલો દિવસ શિષ્ય વગરનો ગયો. કયો દિવસ? કેવળ જ્ઞાન થયા પછીનો કેવળ જ્ઞાન થયું એ દિવસ. કોઈ દીક્ષા ન થઈ, શિષ્ય વગરનો દિવસ કયો. પહેલો વિહાર શિષ્ય વગરનો વિહાર થયો. કેવળ જ્ઞાન થયા પછીનો પરમાત્માનો વિહાર એવો હોય કે હજારોની કરોડો દેવતાઓ પરિવરેલા હોય, આખો સાથે માહોલ મોટો હોય, સમુદાય મોટો સાથે હોય, પણ પ્રભુ મહાવીરનો પહેલો વિહાર પણ કહે છે શિષ્ય વગરનો થયો. એક લોભ કર્યો. એક ભાવની અંદરમાં એક જ શિષ્યનો લોભ કર્યો ને
પરિણામે આવ્યું શિષ્ય પહેલો બની બેઠેલો બુધો નીકળ્યો તમારી ભાષામાં. બીજા નંબરનો પહેલો દિવસ શિષ્ય વગરનો ગયો. પહેલો વિહર શિષ્ય વગરનો થયો. શિષ્ય ભાગી ગયો, એક શિષ્ય ભાગી ગયો પાછો. કોણ ભાગી ગયું? કોણ ભાગી ગયું ચેતનભાઈ? ભગવાન મહાવીરનો એક શિષ્ય ભાગી ગયો. ભાગી તો જાય જ, ભગવાન મહાવીર ભાગી દીધું આવું બધું. એમનો પણ ભાગી ગયો તો પછી આપણે શું ચિંતા કરવાની જરૂર નહીં. ધર્મેશભાઈ હાલિક ભાગી ગયો. હાલિક ગૌતમ સ્વામી જે પ્રતિબોધ કરીને આવ્યા હતા ને ગયો, ભાગી ગયો એ. છેલ્લા પણ શિષ્યને જુદો મોકલવો પડ્યો, દૂર કરવો પડ્યો શિષ્યને. ઋષભદેવ પરમાત્મા મોક્ષે ગયા ને ત્યારે એમના 99 શિષ્યો પુત્ર ના શિષ્ય થયેલા હતા. 8 ઋષભ ભરતના પુત્ર હતા, એટલે પ્રભુના પૌત્ર હતા. 108 સાથે મોક્ષમાં ગયા. એટલે જેટલા તીર્થંકર પરમાત્મા મોક્ષે ગયા ને એમના કેટલાક પરિવાર સાથે મોક્ષે ગયા હતા. મહાવીર સ્વામી ભગવાન સાથે એક પણ શિષ્ય જોડે ના ગયો. ભગવાન મહાવીર મોક્ષે ગયા ને એક પણ શિષ્ય જોડે ન ગયો. એટલે ભગવાન શિષ્ય વગર મોક્ષમાં ગયા. કેળવજ્ઞાન વખતે પણ શિષ્ય નહીં. આવી રીતના પણ આ એક લોભનું પરિણામ આવ્યું. પરમાત્માએ એક ભવમાં લોભ કર્યો અને એક ભવની અંદરમાં લોભથી બચાવ્યા. હવે તમારું નામ બોલો. આનંદ શ્રાવક. ખેડૂત. એક શ્રાવક કુંભાર હતા. અલગ અલગ ભગવાન મહાવીરના 10 મુખ્ય શ્રાવકો થયા. જ્યારે પરમાત્માનો પરિચય થયો 10 શ્રાવકોને, એ 10 શ્રાવકોએ ભગવાનનો પરિચય થયા પછી સૌથી પહેલું નક્કી એ કર્યું હવે સંપત્તિ વધારવી નથી. ફાવશે આ નિયમ? કેમ જુએ એટલું નથી અત્યારે? તો અહીંયા આવતા રહો ને બધું મળશે. અહીંયા આવતા રહો. અહીંયા કશું નથી. એક જગ્યાએ લખેલું હતું, જો તારું કશું જ ન હોય તો છોડીને આવતું. જો તારું કશું જ ન હોય તો છોડીને આવતું. જો તારું જ હોય તો છોડીને બતાવતું. જો તારું જ ખરેખર હોય તો બતાવો તો ખરા. એકવાર બતાવી જો અમને કે આ મારું છે, મેં છોડી દીધું. બતાવો ખરા એકવાર. કશું જ નથી તો અહીંયા આવતા રહો. તમારું છે કશું અહીંયા? કાંઈ બોલવું જ નથી હવે આપણે. પ્રભુ મહાવીર 10 શ્રાવકોએ નક્કી કર્યું. એની પાસે ઘણું બધું હતું. 18 કરોડ સોના મોરો હતી. કેટલા ગોકુળ હતા? 4 ગોકુળ એટલે 40,000 ગાયો થાય. 10 ગોકુળ 1 લાખ ગાયો થાય. પહેલા ગાયો થકી સંપત્તિ વૈભવ ગણાતો હતો. એકની પાસે બધા કુંભાર 500 દુકાનો. કેટલી દુકાનો હતી? માટીના વાસણ વેચવાની દુકાન 500 દુકાનો. ઓછું કરવું ન કરવું એ બીજા નંબરની વસ્તુ છે. પહેલા નંબરની વસ્તુ તો એ છે, જો હવે મારે આરાધના કે કંઈ કરવું છે, કંઈક આત્માનું હિત કરવું છે ને, તો સૌથી પહેલાં પરિગ્રહનું પરિમાણ કરવું પડે. હવે નવો પસારો કરવો નથી. પેલા નાના હતા ને ત્યારે એવું હતું, 100 રૂપિયા કમે તો ઘણું બધું એમ. પછી 1000 મળ્યું. 1000 કેટલો પગાર? કેટલો હતો અમદાવાદ પગાર? અમદાવાદનો પગાર હતો 500. રોજના 500 વધારે હતા. 500. અચ્છા, રોજના 2000. પહેલા 2000 મળે તો આનંદ હતો ને ત્યારે. આમ જ્યારે આ પગાર મળતો ત્યારે આનંદ હતો ને? સાચું બોલો, કેટલો આનંદ હતો એમ. પછી પેલો એમ કે મને 40 મળે છે એટલે તમને કેવું થાય આમ? હા, પ્રાઉડ આવે એમ કે આ તો 70 પગાર છે એમ.
પણ 70 પગાર પણ છે ને વર્ષ પછી એવું લાગ્યું આ ઓછો લાગે જ નહીં આ ઓછો જ લાગે છે એમ. એટલે આ એવું છે, તારું એકલાનું નહીં, આ બધાનું એવું જ છે, બધાનું એવું જ છે. જહા લાઓ તહા લોહો. જેમ જેમ લાભ વધતો જાય તેમ તેમ લોભની માત્રા વધતી જાય, તેમ તેમ લોભની માત્રા વધતી જાય, લોભ વધતો જાય. એટલે કે જે ભગવાને બતાવ્યું કે લોભને જો કંટ્રોલમાં કરવો છે ને તો તમારે એનું પરિમાણ કરવું પડે. હવે નવું વધારવું નથી, જેટલું છે એટલું ટકાઈ રાખો, એની તમને ના નથી, પણ હવે નવું વધારવું નથી તો જ કંઈક આત્માનું થાય, બાકી આત્માનું થાય જ નહીં, પૂરું જ ના થાય ક્યારે પણ. એક ભાઈ હતા ને એમ નક્કી કર્યું કે મારે મારા છોકરાને ₹1,00,000 આપીને જવા છે. એટલે એ વર્ષો પહેલાંની વાત છે. ₹1,00,000 આપીને ગયા. એનો દીકરો આવ્યો ને એને વિચાર એવો કર્યો મારા બાપા $1,00,000 આપીને ગયા ને એટલે મારે મારા દીકરાને $2,00,000 આપવા છે. એને $2,00,000 કર્યા. પછી એનો દીકરો આવ્યો કે મારે મારા દીકરા કેટલા આપવાના, હવે $3,00,000 આપવાના. એને $3,00,000 આપ્યા. આગળ આવ્યું એટલે કે આનો અંત જ ના આવે, આનો ક્યાંય અંત જ ના આવે. અંત ક્યારે આવે નક્કી કરવું પડે, એને પરિમાણ કહેવાય. હવે પછી મારે વધારો કરવો નથી, કેટલી ઈચ્છા છે નક્કી કરી લો. એટલે છે ને પેલા અકબર બાદશાહના દરબારની અંદરમાં છે ને એક સરસ મજાની ચાદર આવી હતી, સરસ મજાની, કલર પણ સારો, વર્ક પણ સારું હતું, પણ થોડી નાની ચાદર નાની હતી. એટલે તે વખતમાં એવું ચર્ચા થતી હતી બધી એની કે આ ચાદરની અંદર નાની પડે છે. પેલો કારીગર કે મારી પાસે તો આ જ ચાદર છે તો કે આ કેવી રીતે સુવા ફાવે એમ. પછી વિચાર થયો અકબર બાદશાહને કે જો આ ચાદરની અંદરમાં સૂઈ શકાય ને એવું કોઈ કરી આપે તો ઇનામ મળે ને એમ. તો બધા જે વ્યક્તિ ચાદર જુએ રાજા અને અકબર બાદશાહને હાઈટ જુએ તો ક્યાં તો પોસિબલ જ નથી. અને બિરબલ ત્યારે આવ્યો, બિરબલ, અને બિરબલને આ વાત કરી. પ્રજાજનો પણ કહેવા લાગ્યા કે હા અશક્ય કામ બિરબલ જ કરી આપશે. બિરબલને કહો કે આ ચાદર રાજાને ઓઢાડી દે આખી. અને પછી તે વખતની અંદરમાં અકબર બાદશાહ કે તમે સૂઈ જાઓ. ચાદર નાની, અકબરની હાઈટ મોટી હતી. પછી એવું કીધું, શું કીધું ખબર છે શું કીધું એને? હા ના, હા તો તૂટ્યું બાળક બની જવાનું, તૂટ્યું વાળી રહેવાનું. પછી આખી ચાદર ઉડાડી દીધી અને પછી કીધું હવે પગ લાંબા કરો. ક્યાં સુધી પગ લાંબા કરવાના? હા ચાદર છે ત્યાં સુધી. એટલે મારે તમને એ કહેવું છે તમે તમારી કેપેસિટી સમજીને બધા લેજો. હા મુકેશ અંબાણીની બધા નહીં લેવાની, એને જોઈને બધા નહીં લેવાની. આપણે આપણી ચાદર જોઈને નક્કી કરવાનું કે મારે કેટલું પરિમાણ લેવા જેવું છે. એની પાસે તો ઘણા બધા હોય, આપણે આપણી મર્યાદા, આપણી લિમિટ જોઈ લેવાની, એ પ્રમાણે પરિમાણ લેવું જોઈએ. ભગવાન મહાવીરે આ શ્રાવકોને પ્રતિબોધ કર્યો. 10 શ્રાવકોએ આ પરિગ્રહ પરિમાણમાં એવું નક્કી કર્યું જે છે તે હવે નવું વધારવું નથી, હવે નવું કંઈ વધારવું નથી. તો પરમાત્મા મહાવીરે એક ભાવમાં લોભ કર્યો હતો અને એક ભાવની અંદરમાં લોભ છોડાવ્યો હતો. તો આ 4 કષાયો છે, ક્રોધ છે, માન છે, ચિંતનભાઈ તમને કશા યાદ રહી ગયા? ક્રોધ, પછી શું આવે? ક્રોધ પછી માન, પછી શું આવે? ઋષિ, માયા, અને પછી આ લોભ. આ કોણ છે 4 ખબર છે? કશાય નથી, આપણા દુશ્મન છે. આપણે બધા આ બધા જ આપણા દુશ્મન છે. ક્યાં રહે છે? આપણા જ ઘરે રહે છે, આપણા જ ઘરે રહે છે. આ તમને ઓળખાણ એટલા માટે કરાવું છું કે આપણા ઘરમાં કોઈ ઘૂસી ગયું છે, તમને ખ્યાલ કરાવું છું. આપણા જ ઘરની અંદરમાં દુશ્મનો ઘૂસી ગયા છે, એટલે સાવધાની રાખવાની જરૂર છે. કદાચ નીકળી ન શકે તો એને એવી રીતના કરી દેવા જોઈએ કે માથું ઊંચું ન કરે, એવી રીતના રહે, ભલે પડ્યા રહે પછી. કારણ ઘણા વર્ષો જૂના હોય ને, એ નીકળતા ના હોય જલ્દી, ખબર છે? બહુ વર્ષો જૂના, ગાંધી બરાબર ને, બહુ વર્ષો જૂના હોય ને જલ્દી નીકળે નહીં. ઘરમાંથી પણ નીકળતા નથી લોકો, ખબર છે?
કબજો કરીને બેસી ગયા હોય, કેટલા કલાક કેટલા ભવોનો હોય, 5, 25, 50 વર્ષનો હોય ને તો પણ નીકળતા નથી. અનંત ભવોથી આ કષાયો આપણા આત્માની અંદરમાં કબજો કરીને બેઠેલા છે, એ નીકળવાના નથી જલ્દીથી. તો કમસે કમ માથું ઊંચું ન કરે એવી રીતના એને કરી નાખો. એટલે કેવા કરી નાખવાના? પેલા કે ને આમ કંટ્રોલમાં નહીં. હવે હું કંટ્રોલ કરવાના તમે આ બધા? સામે વ્યક્તિને અધમુઆ કરે. હા, આ શબ્દ સારો, અધમુઓ શબ્દ. અધમુઓ આ જૂનો શબ્દ છે. અધમુઆ કરી નાખવાના. કેવી રીતના અધમુઆ કેવી રીતના થાય? એ ટ્રેનિંગ તમારે એની પાસે લઈ લેવાની. બીજા માટે નહીં, આપણા પોતાના કસાઈ માટે એને એવા કરી નાખવાના. ભલે પડ્યા રહ્યા, માથું ઊંચું ન કરે ને તો કંઈ વાંધો નથી. તો કે છે એ કસાયો આટલા ભવોથી આપણું બગાડ્યું છે. આપણી 84 લાખ યોનિની અંદરમાં આપણું જે પરિભ્રમણ ચાલુ છે એ બધું જ આના કારણે છે. આપણું પુણ્ય લૂંટી ગયા હોય તો પણ આ છે, આપણા આત્માનું બગાડ્યું હોય તો પણ આ છે, આપણું ભવભ્રમણ ચાલુ રાખતા હોય તો પણ આ છે. અમારો ધર્મ એટલો હતો, આ સિગ્નલ ગોઠવાનું હતું, અમે 4 રસ્તા ઉપર આ સિગ્નલ ગોઠવી આપ્યું છે તમને. હવે તમારે ગાડી કઈ રીતના આગળ ચલાવવી, ક્યાં ઊભું રહેવું, ક્યાં સ્પીડ પકડવી, એ તમારે જોવાનું છે. અમારો ધર્મ આટલો જ હતો. ગુરુ ભગવાન તો એવું કરે, માર્ગદર્શન આપે. માર્ગદર્શન આપવાનું કાર્ય ગુરુ ભગવાનનું હોય. સૂર્ય તરીકે પણ ઓળખાવે અને દીવા તરીકે પણ ઓળખાવે. પણ ક્યારેક સૂર્યની જરૂરિયાત હોય અને ક્યારેક દીવાની જરૂરિયાત હોય. અવારનવાર આવતા રહ્યો તો એટલે બહાર હોઈએ ત્યારે સૂર્ય જોઈએ, અંદરમાં હોય ત્યારે દીવો જોઈએ. બહાર હોઈએ ત્યારે સૂર્ય જોઈએ, અંદરમાં હોય ત્યારે દીવો જોઈએ. એટલે આપણા આત્મા સાથે વાત કરતા હોઈએ ત્યારે દીવાનો પ્રકાશ, અને બહારની અંદર જગત સાથે વાત કરતા હોઈએ ત્યારે પ્રભુના જ્ઞાનના પ્રકાશથી આપણા માર્ગને અજવાળી આપણું જીવન ઉન્નત બનાવીએ અને ખૂબ ખૂબ આગળ વધીએ. એ મંગલ અભ્યર્થના. આજે એવું લાગે છે કોઈ ગામમાં અમે આવ્યા છીએ ત્યાં સંઘ રહેલો છે. એક પણ ઘર નહીં હોવા છતાં, એક પણ ઘર ખુલ્લું નહીં હોવા છતાં તમે બધા જ ખૂબ લાગણીથી અને પ્રેમથી તમારું પોતાનું ગામ છે, મારો સંઘ છે, અને અમારે ત્યાં અમારા ગુરુબંધ પધાર્યા છે. એટલે પરિવાર સાથે લાગતા વળગતા સાથે, બરાબર આનંદભાઈ? ના પાડતા તે પણ આવી ગયા, લાગતા વળગતા બધા જ સાથે તમે બધા આવ્યા છો. ખૂબ આનંદની વાત છે. ખૂબ સરસ જિનાલય છે. આટલું પ્રાચીન જિનાલય છતાં પણ અડીખમ સરસ ઊભું છે. વડવાઓની દેણ છે. આપણને જિનાલય મળ્યું છે. આપણને પરમાત્મા ખૂબ તેજસ્વી પરમાત્મા છે. બધા જ પરમાત્માના બીમ જે પણ સાચવે છે, પૂજારી વગેરે હોય, ખૂબ સરસ રીતે સાચવતા હોય, એ દેખાઈ આવે છે. તો બસ આ પરમાત્માની કૃપા થકી આપણે આગળ વધતા હોઈએ છીએ. તો પરમાત્માને ભૂલવાની અવારનવાર, બહુ દૂર પણ નથી અને બહુ નજીક પણ નથી. તો પરમાત્મા જેટલી પણ ભક્તિ થાય એટલી ભક્તિ દ્વારા આપણા આત્માનું કલ્યાણ કરવાનું. ખૂબ સરસ જિનાલય. આટલા વર્ષો પછી પણ 171 હા 171 વર્ષ થવા છતાં પણ આવું સરસ જિનાલય ઊભું છે. તો જે કંઈ પુણ્યવાન આત્મા જેને પ્રતિષ્ઠા કરી હોય, એમની પણ શક્તિ કામ કરતી હોય, એના કારણે પણ કહે છે આટલા વર્ષો પછી પણ કોઈ ઘર નહીં રહેવા છતાં પણ આ સરસ સચવાય છે. તો બસ એ આપણા પરમાત્મા છે, આપણો સંઘ છે. અમારા ટ્રસ્ટીઓને આભારી. ટ્રસ્ટી તો બધા નિમિત્ત હોય છે. ટ્રસ્ટીઓ અહીંયા જે આવે છે હા, એને આભારી બધા. બસ મારે તમને એ કહેવું છે, એનાથી ઊંચો જાય. મારે તમને કહ્યું બસ તમે આવતા રહેશો ને, બધું સરસ રહે. બધું આવે તો ખબર પડે શું જરૂરિયાત છે અને શું કમી છે. બસ આવતા રહેજો. અને 3 જણા આવે છે. નરેશભાઈ એ બહુ જાહેર ના કરે, બહુ ખરાબ લાગે, બહાર ના આવેલા છે અહીંયા આગળ. સાંભળો બારું હવે. આ આપણું જિનાલય છે. બસ આવતા રહેજો. આવશો ને તો કંઈક સૂઝ પડશે કે અહીંયા જરૂરિયાત છે. એવી રીતના જોવાનું, આ મારું ઘર છે, આ મારું ઘર છે, એવી રીતના ખાલી જોવાનું. બસ બાકીનું બધું જ પછી શીખવાડવું નહીં પડે આગળનું કંઈ પણ. આ મારા પરમાત્મા અને એમનું જે ઘર છે એ મારું ઘર છે. એમાં જે જરૂરિયાત હોય, કંઈ બહારથી કોઈ કરવા જવાની જરૂરિયાત નથી હોતી. આપણા ઘરમાં કંઈ કરાવવું હોય તો ક્યાં જઈએ છીએ આપણે કોઈ જગ્યાએ?
તો બસ એવી રીતના જેટલી શક્તિ હોય એટલું પરમાત્મા થકી મળ્યું છે. પરમાત્મા માર્ગમાં વાપરવાનું છે. આ સંઘ પણ આપણો છે, તો સંઘના પણ જે કંઈ પણ કાર્ય હોય એ દરેક કાર્યની અંદર પણ તન મન ધનથી લાભ લઈ અને આપણા આત્માનું કલ્યાણ કરજો. એ મંગલ અભ્યર્થના. બરાબર.